5ના શ્રી વિજય દેવસુર સંઘના વર્ષી તપસ્વી રત્નો જોડે તપની વાત માટે. તો આપણી જોડે તપસ્વી રત્ન દીપા આંટી જોડાયેલા છે, ઉષા આંટી જોડાયેલા છે, અને લાસ્ટ એપિસોડમાં ઓલ્ડેસ્ટ કપલ હતું. આ વખતે યંગેસ્ટ તપસ્વી ક્રિશા બેન જોડાયેલા છે. તો દીપા આંટી, મારાથી ફર્સ્ટ ક્વેશ્ચન એ હશે કે આ તમારું સેકન્ડ વર્ષી તપ છે, તો તમારા પહેલા વર્ષી તપ અને બીજા વર્ષી તપ વચ્ચે તમારો અનુભવ કેવો હતો? પહેલાં પૂરા થયા પછી બહુ ઈચ્છા થઈ કે હું બીજો વર્ષી તપ ક્યારે કરીશ. રોજ ભગવાનને યાદ કરતી ગોડીજી દાદા અહીંયા કરાવવાના હતા, તો મારી બહુ ઈચ્છા થઈ. તો મેં પૂછ્યું, ઘરમાં વાત કરી, તો બનતી કે તબિયત સારી હોય તો કર, નહીં તો નહીં કરવાની. એમ કરી બધું બહુ સરસ થયો, કોઈ પ્રોબ્લેમ નથી આવી. મારે ડાયાબિટીસ પ્રેશર બધું છે, પણ મારે કઈ દિવસ કોઈ તકલીફ નથી આવી. ખૂબ સરસ. ઉષા આંટી, તમારી તો વચ્ચે તબિયત બગડી હતી, તો એ તબિયતમાં તમે એ તમારી હેલ્થને ઓવરકમ કરીને તમે આ તપ કન્ટિન્યુ કઈ રીતે રાખ્યો? મને બહુ ભારે મલેરિયા થઈ ગયો હતો, પણ મને ડૉક્ટરે તો મને ના જ પાડી હતી કે તારે નથી કરવાનું, તારું શરીર વધારે છે કે તપ વધારે છે. મેં કીધું મને બેઉ માન્ય છે, મારું શરીર પણ મને જોઈએ છે, મને મારું તપ પણ જોઈએ છે. પછી મેં શું કરું, મેં બહુ ટેન્શન મારી ગઈ. પછી હું તો રોજ આ મંદિર આવતી, તો મારા ગોળી દાદાને રોજ હું કહેતી, એ દાદા મારો વર્ષી તો મારે કરવાનું છે, તો તમે મને સહાય કરજો ને મારું વર્ષી તમારું પૂરું થઈ જાય એવી મને શક્તિ આપો. તો પછી મને તો મારા દાદાના પ્રતાપથી મારે 2 દિવસમાં મારો મલેરિયા પતી ગયો, એટલે હું મારા વર્ષી તપ એકદમ રેગ્યુલર થઈ ગયું. અચ્છા, દાદાની મહેર. મારા કોઈ દાદાની બહુ મહેર છે. સરસ સરસ. ક્રિશા, અમે આજના આટલા ટ્રેન્ડી જનરેશનમાં કે ટ્રેન્ડી યુગમાં જ્યાં કહેવાય ને કે રીલ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા આ બધું જે ટ્રેન્ડ કરે છે, ત્યારે કોલેજમાં જઈને વિષ્ણુ કરવું, તપસ્યા કરવી, તો બેન્જી કેટેગરાઇઝ થઈ જઈએ છે. તો આ બારેમાં તારું શું કહેવું છે? તો આજકાલ એવી ટ્રેન્ડ ચાલે છે, મોડર્નાઇઝેશન, ગોઈંગ વિથ ધ ફ્લો, કે રાત્રિ ભોજન કરે બધું. બટ આઈ ફીલ કે વેન યુ ગો વિથ ધ ફ્લો યુ કેન સે, બટ વેન યુ ગો અગેન્સ્ટ ધ ફ્લો યુ રાઇટ યોર ઓન ટેલ. અગ્રી. એન્ડ ભગવાને પણ કીધું છે કે પ્રતિશોધ પ્રવાસ સાધ્ય. એટલે જ્યારે આપણે ફ્લોની અગેન્સ્ટ જઈએ ત્યારે જ આપણે આપણા ઉપર વિન કરી શકીએ છીએ. એન્ડ દેટ ઇઝ વોટ હેઝ હેલ્પ મી થ્રુ વર્ષિત. વાવ, વેરી નાઇસ. દાદી, તો તમે જેમ કીધું કે તમને એમ કહેતા હતા ઘરે કે અગર તમારું વર્ષી તપ તમારી હેલ્થ ઠીક રહેશે તો જ તમને આગળ વર્ષી તપ કરવા દઈશું, તો હવે ઘરવાળાનો ઉત્સાહ ને બધું કેવું છે? બહુ કરે છે, હમણાં બહુ રાજી થઈ છે. બધા બહુ કરે, પ્રોગ્રામ બનાવે છે, બધું સારું કરે છે. અચ્છા, બધા બહુ જ ખુશ છે ઘરે. ઉષા આંટી, તમે તો ગોડીજીમાં જ રહેલા છો આટલા વર્ષોથી, તો આ વર્ષી તપ ગોડીજી અલગ થઈ ગયું, પણ વર્ષી તપ મેનેજમેન્ટ જે આપણે કહીએ એ તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો? આ વર્ષી તપના મેનેજમેન્ટ વાળા તો એટલા સારા છે, એટલા સારા છે, અમને એટલું મસ્ત ખવડાવે છે, પીવડાવે છે કે ન પૂછો વાત. એક વસ્તુ માંગો તો 4 વસ્તુ લાવીને મૂકે છે, ને અમારે બાજુમાં ખડા ઉભા હોય છે. એક વાર બૂમ પાડો કે આગમ આવ, તો આગમ ફટાફટ લાવીને અમારે પૂછે છે. અમારે બહુ અમારું ધ્યાન રાખે છે, બહુ જ ધ્યાન રાખે. ઓકે. અને ક્રિશા, અગર go with the flow, go against the flow is the trend, so then have you inspired anybody? मतलब has there been any inspirational story which you would like to share? સો બેસિકલી કોલેજ જઈને વૈષ્ણુ કરવું, તો મારા ક્લાસમેટ્સ એઝ એમ સ્ટડિંગ ન્યુટ્રિશન, તો અમારું ન્યુટ્રી કોચ કરીને એક રિસર્ચ કોમ્પિટિશન હોય છે. તો એમાં મારા ક્લાસમેટ્સ હુ આર નોટ જૈન, એ લોકોનું રિસર્ચ ટોપિક વર્ષી તપ સિલેક્ટ કર્યું. સ્પેશિયલી કે વર્ષી તપ શું છે કે હું અગર એ લોકોની સાથે આવીને ઉપવાસ કરીને પણ બધું સાથે કરું છું. સો દે કેમ યર, એ લોકોએ બધા અહીંયા ઓલમોસ્ટ 60+ તપસ્વીનું BMI રિપોર્ટ લીધું, અને એ લોકોના કોમ્પિટિશનમાં વર્ષી તપ પર મેઇન ફોકસ કર્યો, એન્ડ દે વોન 3rd પ્રાઇઝ. બાકી મારા નોન જૈન ફ્રેન્ડ્સ, એમાંથી એકે ચોકલેટની બાધા લીધી, એકે જમીકન બિકોઝ પોઝિશન ચાલતું હતું તો એ વખતે નહીં વાપર્યા, લીલોતરીનો પણ ત્યાગ કર્યો. અને સ્પેશિયલી જ્યારે વૈષ્ણુ હું 10:30ના કરું, તો મારા જે 2 નોન જૈન ફ્રેન્ડ્સ, એ લોકો મારી સાથે આવીને કે હું બરોબર વાપરું છું કે નહીં બધું ધ્યાન રાખે. હા. તો આવા છે આપણા તપસ્વી રત્નો, જે ખુદ તો તપસ્યા કરે છે, સાથે જૈન એઝ અ યુથ જૈનિઝમને સ્પ્રેડ કરે છે અને એને ટુ ધ નેક્સ્ટ લેવલ લઈ જાય છે. તો આવી જ મીઠી વાતો સાથે વિલ બી રાઇટ બેક વિથ એપિસોડ 6. પ્રણામ.